કનૈયાએ વન જોયું. કયું વન છે? કોણે એનું નિર્માણ કર્યું છે? સ્વયં બ્રહ્માએ જેનું નિર્માણ કર્યું છે. આ દ્વારિકાપુરીનું નિર્માણ કોણે કર્યું છે? સ્વયં બ્રહ્માએ જેનું નિર્માણ કર્યું. એ દ્વારિકા તો ભગવાને પોતાની આંખની સામે ડૂબાડી દીધી ને. નહીં તો સોનાની દ્વારિકામાં કેટલી લોહીનો દરિયો બની ગયો હતો કે નહીં. લોકો લૂંટાલૂંટ કરી વખત એટલે ભગવાને પોતાની માયા પોતાની જાતે સંકેલી લીધી. યદુવંશોને કીધું જેને નીકળવું હોય નીકળી જાઓ, અને દ્વારિકાને સમુદ્રમાં સમાવી દીધી. પોતે જ કરતા છે ને પોતે જ વિનાશ કરતા છે. પોતે સર્જન કરે છે અને પોતે જ પોતાનો વિનાશ કરે છે. પોતે મુન્ય પોતે શૂન્ય ચરાચરમાં વ્યાપ્ત રે. પોતે પોતામાં પરહર્યા ત્યારે પોતે તેના તેજ રે. સોનું જ છે પણ સોનાની બંગડી જુદી, સોનાની બુટ્ટી જુદી, સોનાનો હાર જુદો. એની કિંમત કરવા જાઓ તો દરેકની અલગ અલગ કિંમત, એની મજૂરી જુઓ તો અલગ અલગ મજૂરી. આપણે આ બધા ઘાટમાં ગયા તો છેતરાઈ ગયા, અને વેચવા ગયા તોય છેતરાઈ ગયા. કારણ બધુંય સોનાઈએ તો દાગીના બધા ભેગા કરીને તાજવા મૂકી દીધા. આપણે કોક બુટ્ટીની કિંમત જુદી કરો, નછોડાની કરો, હારની કરો ને એના આટલા રૂપિયા થયા. એ કશું ગણાય નહીં. આ જે મેડ સોનું નીકળે એમાં જારણ પાછું બાદ હો. એ જારણના કંઈ લાખ ના લે અત્યારે. આપણે ઉમાને 1 લાખ રૂપિયા એક તોલોનું છે, મારી જોડે 100 ગ્રામ છે એટલે 10 લાખ રૂપિયા થઈ ગયા. વેચી આવ તો 10 લાખ હોની ના લે આપણને. લગડી હોય તો વાત અલગ છે, પણ દાગીના હોય તો બોલો. બેંકોવાળા હોશિયાર થઈ ગયા. લગડી તમે બેંકમાં જાઓ તો બેંકવાળો નહીં લે. ભાઈ દાગીના લાવો તો અમે તમને વ્યાજે આપીએ પૈસા, નહીં તો લગડીએ ઉપર ના આપીએ. બોલો એ સોનું નથી. એટલે ઇનડાયરેક્ટલી આપણને ચીટિંગ કરે છે. ભાઈ તમે દાગીના લો એટલે ત્યાંય છેતરાવો અને મારી જોડે તો વ્યાજે આવો એટલે મને સેફટી રહે. બાકી લગડી સોનું જ છે પણ છતાં એ ના પાડે છે. ભગવાને સુંદર લીલા કરી. બ્રહ્માએ જેનું નિર્માણ કર્યું છે વ્રજ, વૃક્ષો લતાઓ એ દેવ દિવ્યના રૂપ લઈને આવ્યા છે. પશુ પક્ષીઓ જે લક્ષ્મીના રૂપ લઈને આવ્યા છે. હરિયાળી ક્રાંતિ એ ભગવાનનું આકર્ષક મન બન્યું છે. સાયન્સ પણ કહે છે જેટલા દુનિયા હરિયાળી છે એટલું વરસાદનું આકર્ષણ થાય છે. આપણે બધાએ વૃક્ષોનું નિકંદન કાઢવા લાગ્યા છે. વિકાસના નામે પર્વતો, નદીઓ, તલાવો, વૃક્ષો બધું તળિયા ઝટક કરી નાખ્યું. અને બસ કોન્ક્રીટના મહેલો દેખાવા લાગ્યા, કોન્ક્રીટના ડુંગરો, કોન્ક્રીટના વૃક્ષો દેખાવા લાગ્યા. પછી ગરમી કેવી પડે છે. 45ની 48ની 50, 50ના 55. હવે મે આવ્યો બરાબર દીકતો તાપ. એસીના ધુમાડા નીકળશે હવે તો. ઉપર ગરમી, બહાર ગરમી, મશીનની ગરમી. પ્રકૃતિનું સૌંદર્ય જે છે ને, તેથી ગોવર્ધન લીલા એ ક્રાંતિકારી 5000 વર્ષ પહેલાં કૃષ્ણએ સમાજને ચેતવ્યા છે ગોવર્ધન પૂજા કરીને. પણ આપણે બધાએ 5 વર્ષ પછી ગોવર્ધનમાંથી એક જ શીખ્યા, પરિક્રમા કરવાની, ધોતી ઉપરના ધરાવવાના, ગોવર્ધનનાથજીને ભોગને કરવાનો, અને ગોવર્ધનનાથ કી જય. બસ પૂરું થઈ ગયું. કનૈયાનું રહસ્ય કેટલું છે એ પૂજને કેવળ પરિક્રમા પૂરતું નથી, એ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. આ વૃક્ષોનું રક્ષણ કરો, પશુઓનું રક્ષણ કરો, પ્રાણીઓનું રક્ષણ કરો, પર્વતોનું રક્ષણ કરો, નદીઓનું રક્ષણ કરો. પ્રકૃતિનું રક્ષણ કરશો તો પ્રકૃતિ તમારું રક્ષણ કરશે. પ્રકૃતિનું રક્ષણ કરશો તો ઇન્દ્ર વરસાદ વરસાવશે ને. પણ પ્રકૃતિનો જ વિનાશ કરી દીધો તો ઇન્દ્ર પણ ક્યાંથી વરસાદ લાવવાનો છે? આ એ સમાજને આપી પણ આપણે ન સમજીએ છીએ. આટલા વર્ષ પછી પણ હજુ સમજ્યા નથી. નદીને માં કહેવામાં આવી. શા માટે માં કહેવામાં આવી એ આપણને ખબર નથી. આપણે તો કચરો નાખવા માટે જ ઉપયોગ કરવાનો ને એનો. એની જાળવણી કરવા માટે, એની સ્વચ્છતા રાખવા માટે, એની પવિત્રતા બતાવવા માટે. પણ આપણે દુર્ગંધ જ કરીએ છીએ. પીપળાને દેવ કયો, સોમવતી અમાસ આવીને પરિક્રમા કરીએ, પુણ્ય કમાયા, અને બીજે દર જાઓ તો નરી ગંદકી જ હોય ત્યાં. આપણને ગંદકી ગમતી નથી તો એ ભગવાનને ગંદકી ગમે. એટલે ભગવાને કેટલો મોટો હિંસ આપ્યો. આ બધાનું રક્ષણ કરો એટલે સ્વચ્છતા રાખો, પવિત્ર રાખો, એને સુશોભિત કરો. તમે ક્યારેક કોઈ છોડને પાણી પીવડાવવા જાઓ ને ત્યારે અનુભવ, એ ભાષાનો આપણને જ્ઞાન નથી ને, પણ એ પાંદડા ખડખડ હાલે છે ને એ એની પ્રસન્નતા વ્યક્ત કરે છે. એ આપણી ભાષા સમજી શકે છે. શાસ્ત્ર કહે છે ઉપાસના માર્ગની અંદર એ વનસ્પતિઓની કેટલીક ઉપાસના માર્ગમાં છે, અને એ વનસ્પતિ તોડતા પહેલાં એને વંદન કરવા પડે, એની ક્ષમા યાચના કરવી પડે, અને પછી એને તોડાય.
આપણે તો ઈચ્છા થઈને ધારીઓ મારીને કાપી રહ્યા. એ સજીવ બતાવે છે, એની અંદર પ્રાણ છે, એ શ્વાસ છે, વધે છે, ઘટે છે, સુકાય છે, હરિયાળું થાય છે. એનું જતન કરવું, રક્ષણ કરવું આપણી ફરજ છે. વ્રજને જોઈને ભગવાનનું મન આકર્ષણ થયું. ચલો ભૈયા, हम तो गौवाओं को हरी घास खिलाते हैं, तो इतना सुंदर वन है, हरी हरी घास से हम गौवाओं को सुखी करें, चलो.